નમસ્કાર વિદ્યાર્થીઓ, સૌથી પહેલા આપ ધોરણ 9 માંથી ધોરણ 10 માં પ્રવેશી ચૂક્યા છો એના માટે અભિનંદન. અને હવે ધોરણ 10 નું તમારું બહુ વ્યવસ્થિત રહે, સારું રહે, વિના સંકોચે અને વિના મુસીબતે આપણું ધોરણ 10 નું પાર પડે એવા આશીર્વાદ સાથે આપણે આજે ધોરણ 10 નું શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ધોરણ 10 ની અંદર તમને લગભગ ખ્યાલ જ છે કે હું જે વિષય લેવાનો છું સામાજિક વિજ્ઞાન. હવે સામાજિક વિજ્ઞાનની શરૂઆત કરતા પહેલા આપણે થોડી ઘણી ચર્ચાઓ એની 9મા ધોરણમાં થયેલી, છતાં સામાજિક વિજ્ઞાન વિષય વિશે થોડો ટૂંકો પરિચય મેળવી કે ધોરણ 10 ની અંદર ધોરણ 10 2021-22 ની બોર્ડની પરીક્ષા આપવા માટે આપણે 10માનો સામાજિક વિજ્ઞાનની અંદર શું અભ્યાસ કરવાનો છે, કેવી રીતે અભ્યાસ કરવાનો છે, અભ્યાસના થોડા મુદ્દાઓ લઈ અને પછી આપણે વ્યવસ્થિત રીતે પાઠ ઉપર આગળ વધશું. તો સૌથી પહેલા અગાઉ પણ થોડી થોડી આપણે ચર્ચાઓ થઈ પહેલા કે ધોરણ 9 ની અંદર તમે સામાજિક વિજ્ઞાન ભણ્યા છો, એની અંદર ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર ભણ્યા છો. હવે આપણે ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાન ભણવાનું છે, જેની અંદર પણ 3 વિભાગ આપણે ભણવાના છે. તમે ટેક્સ્ટ બુક જોશો તો તમને ખ્યાલ આવી જશે, પણ છતાં અહીંયા ટૂંકી વાત આપણે કરીએ કે સૌથી પહેલા આપણે ઇતિહાસ, જેની અંદર 1 થી 7 પાઠનો અભ્યાસ આપણે કરવાનો છે. 7 પાઠની અંદર ઇતિહાસ ભણશું. ઇતિહાસ આપણે ભારતનો ભણશું, એટલે કે ભારતનો જે ઇતિહાસ છે એ ઇતિહાસને આપણે ધોરણ 10 ની અંદર ભણશું. એના પછી બીજો આપણો વિભાગ આવશે ભૂગોળ વિભાગ. ભૂગોળની અંદર પાઠ 8 થી શરૂ કરી અને પાઠ 14 સુધીનો પાઠ પ્રકરણ કે જે આપણે ભૂગોળ તરીકે ભણશું. જે ભૂગોળની અંદર મોટા ભાગે આપણે 9માની અંદર પરિચય મેળવી ગયા એવી મોટા ભાગની બાબતો છે. હવે આપણો ત્રીજો વિભાગ, જેને આપણે કહીશું અર્થશાસ્ત્ર, જે તમે અત્યાર સુધી 1 થી 9 ના સામાજિક વિજ્ઞાનની અંદર આ વિષય તરીકે નથી ભણ્યા, પણ છતાં આપણા માટે નવું નથી, કેમ કે અર્થશાસ્ત્રની અંદર જે મોટાભાગની બાબતો આવશે એ આપણે પણ અગાઉ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ વિષય તરીકે આપણે એને ભણી ગયેલા છીએ. તો આ રીતે આપણે ઇતિહાસ, ભૂગોળ અને અર્થશાસ્ત્ર 3 વિભાગની અંદર વહેંચાયેલું સામાજિક વિજ્ઞાન છે, એની આપણે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો ફરી એક વખત આપ સૌને આશીર્વાદ સાથે નવા વર્ષની શરૂઆત કરીએ. એમાં આજે આપણે લેવાના છીએ ઇતિહાસનું પહેલું પ્રકરણ કે જેનું નામ છે ભારતનો વારસો. વારસો શબ્દ જેનો આપણે અર્થ સ્પષ્ટ કરવાનો છે, જેની વ્યાખ્યા આપણે સમજવાની છે, પણ જે મુદ્દો આપણે આગળ જતા આવશે, પરંતુ છતાં અહીંયા આપણે થોડી ચર્ચા કરી લઈએ કે સૌથી પહેલા વારસો એટલે શું. વ્યવહારિક રીતે વાત કરીએ કે વારસો એટલે શું, તો કે આપણને આપણા પૂર્વજો, આપણી પહેલાના લોકો જે થઈ ગયા અને એ કંઈક આપણને આપતા ગયા છે. ટૂંકી રીતે આપણે અત્યારે વાત કરશું, એની વ્યાખ્યાયિત વાત આપણે જ્યારે મુદ્દો આવશે ત્યારે ચર્ચા કરશું, પરંતુ અત્યારે જો ટૂંકી રીતે વાત કરીએ તો આપણને આપણી પહેલાના લોકો, જેને આપણે આપણા પૂર્વજો કહીશું, આ પૂર્વજ લોકો આપણને જે કાંઈ આપતા ગયા છે એ બધી જ વસ્તુ કે જે આપણને વારસામાં મળેલી છે, એટલે આપણે એને વારસો કહી શકીએ. પૂર્વ લોકો આપતા ગયેલી બાબતોમાં અલગ બાબતો આવશે, જે આપણે આખા ઇતિહાસની અંદર ભણવાનું છે. દરેક પ્રકરણની અંદર શું શું આપણા પૂર્વજો આપણને આપતા ગયા. સામાન્ય રીતે વાત કરતા હોય તો કોઈને જમીન આપતા ગયા, કોઈને જાયદાદ આપતા ગયા, કોઈ મંદિરો બનાવતા ગયા, કોઈ મસ્જિદો બનાવતા ગયા, તો કોઈ અલગ વસ્તુઓ, કોઈ સંસ્કૃતિ આપી છે, કોઈ કલાઓ આપી છે, કોઈ વિજ્ઞાન આપ્યું છે, કોઈ શાસ્ત્રો આપ્યા છે. આ તમામ વસ્તુ કે જે આપણને આપણા પૂર્વજો છે આપતા ગયા છે. આપણે આખા ઇતિહાસની અંદર આ વારસાની વાત છે એનો અભ્યાસ કરવાનો છે, ને એ અભ્યાસનો આપણે પહેલા સમજૂતી આપણને પહેલા પાઠમાંથી ભણવાની છે કે વારસો એટલે શું, સંસ્કૃતિ એટલે શું, વારસો કેવા કેવા પ્રકારનો હોય છે, અલગ અલગ પ્રકારના વારસા, વારસાના ઉદાહરણો, આ બધી વાત આપણે છે આજે પહેલા પ્રકરણની અંદર અભ્યાસ કરશું. અને એમાં જ્યારે આપણે ભારતનો વારસો અને ભારતના વારસાની વાતની શરૂઆત કરતા પહેલા આપણે જે પ્રસ્તાવના સ્વરૂપે કેટલીક બાબતો જોવાની છે, જેની અંદર સામાન્ય રીતે જોઈએ તો આપણું ભારત છે એ કેવું છે,
આપણું ભારત કેવું છે? ભારત બાતીગળ છે, ભારત સમૃદ્ધ છે, ભારત વૈવિધ્યપૂર્ણ છે. આવા અનેક શબ્દો છે આપણે સાંભળેલા છે, અને એ સાંભળેલા શબ્દો સાચા છે એના કેટલાક કારણો છે, એની કેટલીક બાબતો છે જે આપણે અહીંયા સ્પષ્ટ કરીશું. એટલે આપણે ચોક્કસ પ્રકારે ખબર પડશે કે ખરેખર ભારતનો વારસો અથવા ભારત દેશ સમૃદ્ધ, શક્તિશાળી, વૈવિધ્યપૂર્ણ, શાંતિપૂર્ણ, અહિંસામાં માનવા વાળો, આ બધા જ જે શબ્દો છે એ આપણે અહીંયા સ્પષ્ટ થઈ શકશે. સૌથી પહેલા આપણે અનેક વખત સાંભળેલો શબ્દ છે કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. હવે સંસ્કૃતિ એટલે શું એની વ્યાખ્યા આપણે આગળ આવશે, અહીંયા સ્પષ્ટ કરી દઉં. સંસ્કૃતિ એટલે માણસની અંદર રહેલી આવડતો. સંસ્કૃતિ એટલે ટૂંકી રીતે વ્યાખ્યાયિત નહીં, સંસ્કૃતિ એટલે માણસની અંદર રહેલી આવડત. એના આગળ આપણે અભ્યાસમાં જોશું ત્યારે સ્પષ્ટ થઈ શકે. તો ભારત છે એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, ખૂબ જ પ્રાચીન છે. એનો મતલબ આપણો ભારત દેશ ખૂબ જ જૂનો છે, કેમ કે વિશ્વની કેટલીક પ્રાચીન સંસ્કૃતિઓ જેમ કે મેસોપોટેમિયાની સંસ્કૃતિ છે, ઇજિપ્તની સંસ્કૃતિ છે, ચીનની સંસ્કૃતિ છે, એવી જ રીતે ભારતની સંસ્કૃતિ, આ જૂની સંસ્કૃતિના જે દેશો છે એની અંદર આપણા ભારતનો સમાવેશ થાય છે. એટલે કે આપણો ભારત દેશ ખૂબ જ જૂનો છે અને આપણી સંસ્કૃતિ પણ ખૂબ જ જૂની છે. પ્રાચીન સમયથી આપણને ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે આપણને વારસામાં મળેલી છે અથવા આપણા દેશે આપણને આપેલી છે. આપણું એક ધર્મશાસ્ત્ર વિષ્ણુ પુરાણ, તો કે વિષ્ણુ પુરાણની અંદર પણ ભારત વિશે ખૂબ જ સારી બાબત કેટલાક વખાણ કરવામાં આવ્યા છે. અહીંયા આપણે ખાસ વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટતા કરી દઉં કે આખા ઇતિહાસના પાઠની અંદર આપણે ભારતની સંસ્કૃતિ છે ને એની સારી સારી બાબતો જેના મોટા ભાગે વખાણ કરવાના થશે. ભારતમાં આ સરસ મજાનું છે, ભારતમાં આ સરસ મજાનું છે, ભારતનું આ વિશિષ્ટ છે, ભારતનું આ આવું છે. એટલે અહીંયા આપણે સ્પષ્ટ થશે કે ભારત વિશે વિષ્ણુ પુરાણની અંદર એક સરસ મજાનો ભારત વિશે જે શ્લોક કહેવામાં આવ્યો છે ને શ્લોક છે એ આપણને સીધો જ આપણા આ પાઠ સાથે સંકળાયેલો છે. અહીંયા આપણે પુરાણોનું શાસ્ત્ર પણ સંમિશ્રણ છે, ભણીએ છીએ ઇતિહાસ, આવ્યો શ્લોક એટલે સંસ્કૃત પણ આવ્યું અને સાથે સાથે ભૂગોળને પણ ભણવાનું છે. આ મુદ્દાને સ્પર્શ કરતા આપણે સંસ્કૃત, ઇતિહાસ અને ભૂગોળ આ ત્રણ વિષયનું આજે આપણે સંમિશ્રણ થશે. ત્રણ વિષયને આપણે થોડા સાથે શીખવાના થશે. તો વારસો એટલે શું એની વાત સમજાવતા ભારતની અંદર વિષ્ણુ પુરાણમાં ભારતના વારસા વિશે અથવા ભારતની સંસ્કૃતિ વિશે કહેવામાં આવ્યું છે કે ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રય ચ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતીય યત્ર સંતતિ. ચાર વસ્તુ અહીં ધ્યાનમાં રાખશું. શ્લોકનું જો ભાષાંતર કરશું કે અર્થાત એટલે કે શ્લોક શું કહેવા માંગે છે? વિષ્ણુ પુરાણની અંદર લખાયેલો શ્લોક છે. ભારત વિશે વિષ્ણુ પુરાણની અંદર કહેવામાં આવ્યું છે કે ભારત તો કે ઉત્તર ચ યત સમુદ્રસ્ય હિમાદ્રય ચ દક્ષિણમ અને વર્ષ તદ ભારત નામ ભારતીય યત્ર સંસતિ. એટલે કે ઉત્તર યત સમુદ્રસ્ય સમુદ્રની ઉત્તરે હિમાલય દક્ષિણમ હિમાલયની દક્ષિણે ભારત દેશ આવેલો છે. આ વસ્તુ તમે નકશો મેં એટલા માટે દોર્યો છે, નકશો ખરેખર ભૂગોળની બાબત છે. સંસ્કૃતમાં શ્લોક આપ્યો, વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે, સંસ્કૃતનું ભાષાંતર કરીએ તો એ ભૌગોલિક રીતે કહેવામાં આવ્યું છે અને એના માટે આપણે નકશો જરૂરી છે. સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલો ભારત દેશ છે અને એનું નામ તો કે વર્ષ તદ ભારત નામ, એટલે કે એનું નામ ભારત વર્ષ આપવામાં આવ્યું છે અને એ ભારત વર્ષ નામનો દેશ છે કે જેની અંદર વસતા લોકો ભારતીય કહેવાય છે. ભારતીય યત્ર સંસતિ એટલે કે વસે છે, કે જેની અંદર ભારતીય લોકો વસે છે. હવે આપણે તમે નવમાની અંદર જો આ પાઠની અંદર હેતુલક્ષી સ્પષ્ટતા કરી દઉં તમને કે આ પાઠની અંદર એક પ્રશ્ન હેતુલક્ષી ચોક્કસ હશે.
અને એની અંદર હેતુલક્ષી માટે આવી નાની નાની બાબતો આપણે ધ્યાનમાં લેવી જોઈએ, જેના માટે આપણે આ શ્લોકને ખાસ ધ્યાનમાં લેવાનો છે. શ્લોક પ્રમાણે વિષ્ણુ પુરાણની અંદર આપેલા શ્લોક પ્રમાણે કહેવામાં આવ્યું છે કે ભારતની જો વાત કરવામાં આવે તો આ ઉત્તર દિશા, આ દક્ષિણ દિશા. તમે બધા જાણો છો, સારી રીતે જાણો છો. દક્ષિણમાં સમુદ્ર છે, એટલે કે અહીંયા અરબ સાગર છે. આ બાજુ એટલે કે પશ્ચિમ બાજુ બંગાળાની ખાડી છે, તમે જાણો જ છો. દક્ષિણ બાજુ એટલે કે હિન્દ મહાસાગર છે. તો ભારતની દક્ષિણ તરફ જોઈએ તો સમુદ્ર છે, ઉત્તરમાં હિમાલય છે. તો ભારતનું સ્થાન શું? નવમામાં તમે સારી રીતે ભણી ગયા ભારતનું ભૌગોલિક સ્થાન, કે જેની અંદર અહીંયા આપણે થોડું એ રીતે યાદ રાખવાનું છે, ઉલટું કીધું છે કે ભારત ક્યાં આવેલો? તો કે હિમાલયની દક્ષિણ. હિમાલય છે એ ઉત્તરમાં આવેલો છે, હિમાલય. તો હિમાલયની કઈ બાજુ ભારત છે? તો કે હિમાલયની દક્ષિણમાં છે. સમુદ્ર, તો કે સમુદ્ર ઉત્તરમાં છે. તો કે સમુદ્રની કઈ બાજુ? તો કે સમુદ્રની ઉત્તરે. ભારત દેશનું સ્થાન કયા છે, કઈ જગ્યાએ છે? તો કે સમુદ્રની દક્ષિણે અને હિમાલયની દક્ષિણે અને સમુદ્રની ઉત્તરે ભારત દેશ જે આવેલો છે, જે દેશ આવેલો છે એ દેશનું નામ તો કે ભારત વર્ષ. જો વર્ષ શબ્દ યાદ રાખજો, ભારત દેશ એવું નથી કહેતો, ભારત વર્ષ. આ સ્થળ ને વિષ્ણુ પુરાણની અંદર ભારત વર્ષ તરીકે ઓળખાય છે, અને આ ભારત વર્ષ શબ્દ છે આપણા માટે ખૂબ જ ગૌરવપૂર્ણ છે. એક ખાસ એને વિશેષણ આપવામાં આવ્યું છે. ખૂબ સમૃદ્ધ, સારામાં સારી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ હોવાથી એને ભારત વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ ભારત વર્ષ છે જે આપણો દેશ ગણાય છે, એની આપણે સંસ્કૃતિ, એનો આપણે વારસો છે તે જોવાનો છે. બીજી વાત કરીએ, ભારત વર્ષ, ભારત ખંડ, જંબુ દ્વીપ, આર્યવર્ત. આ શબ્દો શું છે? તો કે આ બધા જ શબ્દો ભારત દેશના નામ છે. ભારત વર્ષ, ભારત ખંડ, જંબુ દ્વીપ અને આર્યવર્ત. ભારતના પ્રાચીન પુરાણોની અંદર અથવા ભારતના જે સારા કાર્યોનો જે શુભારંભ થતો હોય, આપણે કોઈ સામાન્ય કાર્ય, સારા કાર્ય કરતા હોય ને, યજ્ઞ છે, હોમ છે, હવન છે, આવા કોઈ પણ શુભ કાર્ય વખતે ભારત દેશ એવો શબ્દ વપરાતો નથી, હિન્દુસ્તાન એવો શબ્દ વપરાતો નથી. પરંતુ આપણા જે શુભ કાર્યો, યજ્ઞ છે, યજ્ઞ, હોમ, હવાદી, આ જે કાંઈ કાર્યો થતા હોય એની અંદર તમે ક્યારેક સાંભળજો ભારત વર્ષ, ભારત ખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત. આ બધા જ આપણા દેશના નામ છે, પણ કયા? સારા કાર્યો કરતી વખતે લેવાતા નામ છે. શુભ કાર્યોની શરૂઆત કરતી વખતે લેવાતા ભારતના જુદા જુદા નામ છે. એટલે આપણો દેશ ભારત વર્ષ, ભારત ખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત વગેરેના નામે પણ ઓળખાય છે. બીજી વાત સૌથી મહત્વની કે ભારત છે એ કુદરતી સીમાઓ ધરાવે છે. સરસ મજાની ભારત દેશની સંસ્કૃતિ, ભારતનો વારસો આટલો સારો શા માટે? તો કે એમને કુદરતી સીમાઓ મળેલી છે. કુદરતી સીમાઓ કઈ? તો કે ચારે બાજુ આપણે હવે જોઈ લેશું કે ચારે બાજુથી આપણને તમામ દિશાઓમાં આપણને કુદરતી સીમાઓ મળેલી છે. જેમ કે આપણે ઉત્તરે વાત કરશું તો ઉત્તરે શું છે? તો કે ભારતની ઉત્તરે હિમાલય પર્વત કુદરતી છે. ઉત્તરે હિમાલય. તો દક્ષિણે શું છે? દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, આ બધી જ દિશાએ શું છે? દક્ષિણમાં હિન્દ મહાસાગર, પૂર્વમાં અરબ સાગર, પશ્ચિમમાં અરબ સાગર અને પૂર્વમાં બંગાળાની ખાડી અને પશ્ચિમમાં અરબ સાગર. તો કે ભારતની દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આ બધી જગ્યાએ શું છે? તો કે મહાસાગરો આવેલા છે. તો મહાસાગરો પણ કુદરતી છે અને હિમાલય આવેલો છે. તો કે હિમાલય પણ કુદરતી છે.
જે દેશની ચારે બાજુ કુદરતી સરસ મજાની કુદરતથી સમૃદ્ધ એવી સીમાઓ આવેલી હોય તો સ્વાભાવિક છે કે એ દેશની સંસ્કૃતિ છે સમૃદ્ધ હોય. જે ચારે બાજુ ઉપર હિમાલયની પર્વત કુદરત સ્વરૂપે વસે છે, ચારે બાજુ દરિયા કિનારો ત્રણેય બાજુ, અને આ કુદરતી સીમાઓના કારણે ભારતની સંસ્કૃતિ છે ખૂબ જ સારી રીતે ઘડાય છે અને એના કારણે આપણા દેશની સંસ્કૃતિ ખૂબ જ સમૃદ્ધ બની. આ સમૃદ્ધ સંસ્કૃતિથી વિદેશી પ્રજાઓનું આકર્ષણ થયું. આવો સરસ મજાનો સમૃદ્ધ દેશ કે જેની ઉત્તરે હિમાલય પર્વત છે, દક્ષિણે મહાસાગર, પૂર્વમાં મહાસાગર, પશ્ચિમમાં મહાસાગર, આવી કુદરતી સીમાઓથી ઘેરાયેલા ભારત દેશની સમૃદ્ધિ તો સ્વાભાવિક છે હોય જ, અને એ સમૃદ્ધિથી આકર્ષાય અને વિદેશી પ્રજાઓનું ભારતની અંદર શું થયું તો કે આકર્ષણ થયું. જો આપણે વારસો કઈ રીતે તૈયાર થયો છે એની પૂર્વ ભૂમિકામાં જઈએ છીએ તો આવી સંસ્કૃત સરસ મજાની સમૃદ્ધ સંસ્કૃતિથી આકર્ષાય અને વિદેશના અનેક લોકોના એમ કહેવાય છે ધાડે ધાડા અથવા ટોળે ટોળા ભારતની અંદર વસવાટ કરવા માટે આવવા લાગ્યા. પ્રાચીન સમયની અંદર અનેક પ્રજાઓ છે એ ભારતમાં આવવા તરફ આકર્ષાય કે ભારતની સમૃદ્ધિ જોઈએ ને ત્યાં રહેવા માટે અથવા વેપાર કરવા માટે આકર્ષાય, અને આપણા દેશની અંદર અનેક પ્રજાઓ છે એ વસવાટ કરવા માટે આવી. વિદેશી પ્રજા ભારતની અંદર આવી, ભારતની પ્રજા ભારતની અંદર વસવાટથી વિદેશી પ્રજા અને ભારતીય પ્રજા બંને પ્રજાઓનું સંમિશ્રણ થયું, એકબીજા સાથે ધીમે ધીમે ભળી એકબીજાના વિચારો, કલા, આવડત, જ્ઞાન, ભાષા આ બધી જ વસ્તુનું શું થયું તો કે આદાન પ્રદાન થયું, લેતી દેતી થઈ, અને એ આદાન પ્રદાનના કારણે ભારતની અંદર સરસ મજાનું મોટું પરિવર્તન આવ્યું એમ આપણે કહી શકીએ કે આપણી સંસ્કૃતિ કેમ ધીમે 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 આટલી સમૃદ્ધ થતી ગઈ તો કે વિદેશી પ્રજાઓના આકર્ષણના કારણે એ ભારતની અંદર વસવાટ કરવા માટે આવી, અને આમાં મોટા ભાગની પ્રજાઓ પછી કાયમી વસવાટ કરવા માટે ભારતની સંસ્કૃતિની અંદર ભળી ગઈ એમ કહીએ તો કહી શકાય. આદાન પ્રદાન થઈ ગયું અને ભારતની અંદર ઘણા બધા પ્રકારના પરિવર્તનો થયા, અને આ પરિવર્તનોની પ્રક્રિયામાંથી ભારતને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસો છે એ મળ્યો, જેની અંદર સાતત્યપૂર્ણ રીતે એનો વિકાસ છે એ કાયમ ચાલુ રહ્યો. સાતત્યપૂર્ણ વિકાસ એટલે સતત ને સતત, કોઈ જાતના અંતરાય વગર, સાતત્ય એટલે સતત ને સતત ભારતનો વારસો છે આ રીતે સમૃદ્ધ છે એ થવા લાગ્યો. આ સમૃદ્ધ વારસાની વિશે આપણે હજુ આગળ બોલવાનું છે તો આપણે થોડો વારસાનો પરિચય મેળવ્યો. હવે ભારતનું સ્થાન અને ભારતનો વિસ્તાર ચોક્કસ રીતે તમે નવમાની અંદર સેમ ટુ સેમ આ બાબત છે એ ભણી ગયા છો, છતાં બે બાબતો આ મુદ્દાની અંદર આપણે ખાસ ધ્યાનમાં લેશું અને સમજશું કે ભારતનું સ્થાન અને વિસ્તાર શું છે. જો કે ધોરણ 9 ની અંદર તમે આ વાત ખૂબ જ સારી રીતે ભણી ગયા. ભારતનું ભૂપૃષ્ઠ, ભારતનું ભૌગોલિક સ્થાન, કયા અક્ષાંશ અને કયા રેખાંશ વચ્ચે આવેલું છે એ પણ તમે આગળ વાત જોઈ ગયા છો 9મા ધોરણની અંદર. તો અહીંયા આપણે બહુ ટૂંકી રીતે જોવાનું છે કે ભારતનું સ્થાન કેટલું, ક્યાં અને વિસ્તાર કેવો. ભારતનું સ્થાન આપણે જોઈ ગયા, હિમાલયની દક્ષિણે છે, મહાસાગરની ઉત્તરે છે, આ રીતે એનું સ્થાન આવેલું છે. તો સૌથી પહેલા સ્થાન તો સ્વાભાવિક છે કે એ કઈ જગ્યાએ છે. હવે વિશ્વમાં કેટલા સ્થાને છે, કઈ જગ્યાએ છે, તમે નવમામાં પણ ભણી ગયા છો, અત્યારે પણ તમને સ્પષ્ટ થઈ શકશે કે હિન્દ મહાસાગરની ઉત્તરે, હિમાલયની દક્ષિણ અને અરબ સાગર અને બંગાળની ખાડી બંને સમુદ્ર સીમાઓ જોડતું એ એનું સ્થાન છે. પરંતુ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલા, જુદી જુદી રીતે, એમાં આપણે અહીંયા બે રીતે જોવાનું છે. એક વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું વિશ્વમાં સ્થાન કેટલામું તો કે 7મું. કેટલામું ખાસ યાદ રાખવાનું છે, વિસ્તારની દ્રષ્ટિએ. હવે વિસ્તાર એટલે ભારત કેવડો દેશ છે, આને આપણે વિસ્તાર કહીશું. વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન 7મું છે. એનો મતલબ 6 દેશો એવા છે વિશ્વના કે જે ભારતની અંદર વિસ્તારમાં મોટા છે. આખો વિસ્તાર કેટલો છે, અંદરનો જે આખો વિસ્તાર છે એનું ક્ષેત્રફળ જો આપણે માપીએ કેવડો છે, તમે 9માની અંદર સારી રીતે ભણી ગયા છો
ભારતનું ક્ષેત્રફળ કેટલું? 32.87 લાખ કિલોમીટર. ક્ષેત્રફળ 32.87 લાખ ચોરસ કિલોમીટર છે. આવડો આપણો દેશ છે. આનું ક્ષેત્રફળ શોધીએ ને તો આટલા કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતો આપણો દેશ છે કે જે વિશ્વની અંદર 7મો નંબર પ્રાપ્ત કરે છે. વિસ્તારની દ્રષ્ટિએ 7મો નંબર. વસ્તીની દ્રષ્ટિએ એની અંદર માણસો કેટલા વસે છે, એની અંદર જમીન કેટલી છે તો કે વિશ્વના 7મો નંબરની જમીન. એની અંદર માણસો કેટલા વસે છે? વિશ્વની અંદર ભારતનું સ્થાન કેટલામું? 7મું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. વિસ્તારની દ્રષ્ટિએ અંદર લોકો કેટલા વસે છે એને આપણે કહેશું વસ્તીની દ્રષ્ટિએ. વસ્તીની દ્રષ્ટિએ તો કે ભારતનું સ્થાન બીજું. આનો મતલબ વિશ્વમાં એક જ દેશ એવો છે કે જે વસ્તીની દ્રષ્ટિએ આપણા કરતા મોટો છે અને એ કયો છે તમે બધા જાણો છો? ચીન. બરોબર. તો ચીન પછી ભારતનો નંબર બીજો આવે છે. વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન બીજું. એનો મતલબ હવે વસ્તી કેટલી? તો ભારતની વસ્તી ગણતરી છેલ્લે 2011 ની અંદર થઈ. એના પછી 21 ની અંદર થવાની હતી પણ 21 ની અંદર જે મહામારીને આપણે બધું જાણીએ છીએ એના કારણે નથી થઈ શકી. તો 2021 ની વસ્તી ગણતરી પ્રમાણે ભારત દેશની કુલ વસ્તી 121 કરોડ. કેટલી? 121 કરોડ એટલે 1 અબજ અને 21 કરોડની વસ્તી ધરાવે છે ભારત દેશ. આ તો 11 નો આંકડો છે. 2011 નો. 21 ની વાત ગણીએ અથવા આ વર્ષની વાત ગણીએ તો ઘણી બધો એમાં વધારો છે જોવા મળેલો છે પણ આપણે અત્યારે નથી જોવાનું. 121 કરોડની વસ્તી ધરાવતો ભારત વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે. એટલે બે વાત ખાસ આપણે ધ્યાનમાં લેશું. સ્થાન અને વિસ્તારની અંદર. વિસ્તાર કેવડો, સ્થાન કયા એ આપણે જોઈ ગયા છીએ. વિસ્તારની અંદર 7મું અને વસ્તીમાં બીજું સ્થાન ધરાવતો આપણો ભારત દેશ છે. આપણે ખૂબ જ સમૃદ્ધ છે. આ બાબતને આપણે સ્પષ્ટતા કરવાની છે. હવે આપણે જોઈએ કે આવા દેશનો વારસો વૈવિધ્યસભર છે. નેક્સ્ટ મુદ્દો છે ભારતનો વૈવિધ્યસભર વારસો. વૈવિધ્યસભર શા માટે છે વારસો? તો એના માટે આપણે કેટલીક બાબતો જોશું કે ભારતની અંદર ભારતનો વારસો સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે. આ સમૃદ્ધ અને આ વિશ્વ આખાને ભેટ આપી છે. ભારતે પોતાનો જે સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો છે આખા વિશ્વને ભેટ આપી છે. ભેટ કહીએ તો કહી શકાય આખા વિશ્વના દેશોની અંદર ભારતીય સંસ્કૃતિના તત્વો અથવા એની બાબતોનો ક્યાંય ને ક્યાંય ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણે કહી શકીએ કે ભારત ભૂમિએ આપણને તો આપ્યું જ છે સાથે સાથે બધા વિશ્વના દેશોને પણ પોતાનો સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો છે એ આપ્યો છે. ભારતની સંસ્કૃતિ કેવી છે તો કે શાંતિપ્રિય અને વેપારી રહી છે. હંમેશા ભારતનો અનેક દેશો સાથે વેપાર થાય છે. ભારતમાં કોઈ ખાસ મોટા યુદ્ધો થયા હોય એવું જોવા મળતું નથી. એનો મતલબ ભારત શાંતિપ્રિય અને વેપારી સંસ્કૃતિ ધરાવતો દેશ રહ્યો છે. હંમેશા એ શાંતિનો ચાહક રહ્યો છે અને સાથે સાથે દરેક દેશ સાથે અનેક પ્રકારની દરેક ચીજ વસ્તુઓનો આપણે પ્રાચીન સમયમાં જોઈએ, અંગ્રેજો સમયમાં પણ ભારતના મરી, મસાલા, તેજાના આ બધાની ખૂબ જ માંગ હતી અને એનો વેપાર થતો. મોતીનો વેપાર, સોના ચાંદીના દાગીના, ઘરેણા બધી જ વસ્તુનો ભારત ખૂબ જ વેપાર કરતું અને એનો આપણે એના આધારે કહી શકીએ કે ભારત શાંતિપ્રિય અને વેપારી પ્રજા રહી છે. શાંતિપ્રિય હોય તો જ દરેક દેશ સાથે વેપાર શક્ય બન્યો. એટલે એના આધારે પણ આપણે સારી રીતે યાદ રાખી શકીએ. ભારતની સંસ્કૃતિ સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ કરાવતી સંસ્કૃતિ છે. ભારત દેશ કેવો છે તો કે ભારત દેશ સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ કરાવનારો દેશ છે કે જેની સંસ્કૃતિમાંથી લોકોને સત, ચિત્ત અને આનંદ મળે છે. એનો સ્પષ્ટ અનુભવ છે એ ભારતીય સંસ્કૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ. બીજી મહત્વની વાત કરવાની છે કે ભારતમાં હંમેશા સત્ય, અહિંસા, ધર્માચરણ આ બધા મુદ્દાઓ તો છે. તો ભારતીય સંસ્કૃતિ હંમેશા અહિંસા અને શાંતિના મૂલ્યનું જાળવણી કરનાર દેશ છે.
હંમેશા એણે શાંતિના મૂલ્યની જાળવણી કરેલી છે. એટલે શાંતિ અને અહિંસામાં માનનારો દેશ છે. તો ભારતની સંસ્કૃતિ શાંતિ અને અહિંસાની ચાહક છે અથવા એમાં માનનારો દેશ છે એમ આપણે કહી શકીએ. સરસ મજાની પછીની વાત આપણે વૈવિધ્યસભર વારસાની અંદર વાત કરવાની છે કે સિંધુ ખીણની સંસ્કૃતિથી માંડી અને આજ દિન સુધીના લોકોએ આ સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી છે. વાક્ય બુક્સમાં પણ લખેલું છે. સિંધુ ખીણની સંસ્કૃતિથી માંડી અને આજ દિન સુધીના લોકો. સિંધુ ખીણ એટલે શું? તો કે સિંધુ ખીણની સંસ્કૃતિ, હડપ્પીય સંસ્કૃતિ, મોહેંજો-દડોની સંસ્કૃતિ, આવા બધા જ શબ્દ આપણે હવે આગળ જતા જોવાના છે. હડપ્પા, મોહેંજો-દડો, આવા ઘણા બધા શબ્દો આવશે. આ બધા શું છે? હડપ્પા છે, મોહેંજો-દડો છે, સિંધુ ખીણની સંસ્કૃતિ છે. તો એ આપણા પ્રાચીન નગરો છે. વર્ષો પહેલા આવા નગરો સારી રીતે આપણા દેશની અંદર ચાલતા હતા. કોઈ કારણ સંજોગે એ નગરો આજે અસ્તિત્વમાં નથી, પરંતુ તે સમયના લોકોએ પણ આપણા દેશની સંસ્કૃતિ ઘડતરની અંદર કાંઈક ફાળો આપેલો છે. એટલે આપણે કહી શકીએ કે છેક સિંધુ ખીણની સંસ્કૃતિ, સિંધુ નદીની આજુબાજુ જે લોકો વસવાટ કરતા એ લોકોએ પણ કંઈક ને કંઈક પોતાની આવડત છે, પોતાની સંસ્કૃતિ છે, ભારતને વારસા તરીકે આપેલી છે. ત્યાંથી માંડી અને આજ દિવસ સુધી, એટલે કે આપણા સુધી સિંધુ ખીણની સંસ્કૃતિથી શરૂઆત કરી અને આજ દિવસના સુધીના જેટલા લોકો ભારતની અંદર આવ્યા એ બધાએ સંસ્કૃતિ ઘડતરમાં પોતાનો ફાળો આપ્યો. દરેકે પોતપોતાની બુદ્ધિ, પોતાની શક્તિ, પોતાની આવડત, પોતાની કલા, પોતાના કૌશલ્યો એનો ઉપયોગ કર્યો અને એમાંથી કંઈક ને કંઈક નવા પરિવર્તનો થયા અને એ ભારતને આપ્યા. અને એના કારણે ભારતનો વારસો છે એ સમૃદ્ધ ગણી શકાય. ત્યાં સ્પષ્ટ વાત ધ્યાનમાં રાખવાની કે સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે શું? પ્રાચીન સમયની સંસ્કૃતિ અને આ પ્રાચીન સમયની સંસ્કૃતિથી માંડી આજ દિવસ એટલે આજનો આધુનિક યુગ અથવા કહી શકીએ કે આપણા સમય સુધીની વાત. ત્યાંથી માંડી અને આપણા સમય સુધીમાં જેટલા લોકો આવ્યા બધાએ પોતપોતાનો ફાળો આપ્યો. એવા કેવી રીતે? તો કે કોઈ પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો, પોતાની કલાનો ઉપયોગ કર્યો. બુદ્ધિ, કલા, કૌશલ્ય, આવડત, જ્ઞાન આ બધાનો કંઈક ને કંઈક ફાળો આપતા આપણી સંસ્કૃતિ છે આવી સરસ મજાની તૈયાર થઈ. આપણી સંસ્કૃતિ ઘડવામાં અનેક વિદ્વાનોનો ફાળો છે. અનેક વિદ્વાનો, ઋષિમુનિઓ, સંતો, તત્વચિંતકો, લેખકો, કલાકારો, કારીગરો, ઇતિહાસકારો, ઘણા બધા આપણે નામ આપી શકીએ, અલગ નામ આપી શકીએ. આ બધી જ વ્યક્તિઓનો આપણી સંસ્કૃતિના ઘડતરની અંદર ખૂબ મહત્વનો ફાળો રહેલો છે. ભારતની સંસ્કૃતિના ઘડતરમાં કોનો ફાળો છે? ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં વિદ્વાનો, સંતો, મહંતો, તત્વચિંતકો, લેખકો, ઇતિહાસકારો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો આ બધા જ લોકોએ અનેક વિદ્વાનોની અંદર આપણે આ બધા લોકોનો સમાવેશ છે એ કરી શકીએ. ભારતીય સંસ્કૃતિની અંદર અનેક રીત, જેની અંદર ધર્મ છે, ભાષા છે, કલા છે, આવડત છે, સંસ્કૃતિ છે, રહેણીકહેણી છે, રીત રિવાજ છે, જીવન જીવવાની પદ્ધતિઓ છે, આ અનેક પ્રકારની કલાઓ, અનેક પ્રકારની રીતો છે એ ભારતીય સંસ્કૃતિની અંદર આપવામાં આવેલી છે. એના કારણે આપણો ભારતીય સંસ્કૃતિનો વારસો છે એ સરસ મજાનો સમૃદ્ધ બન્યો છે. આ રીતે ભારતની ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. આપણે વાત એ કરી કે ભારતની સંસ્કૃતિ ભાતીગળ છે, ભારતની સંસ્કૃતિ સમૃદ્ધ છે અને ભારતની સંસ્કૃતિનો વારસો છે એ ખૂબ જ વૈવિધ્યપૂર્ણ છે. આ મુદ્દાને સ્પષ્ટ કરવા માટે આપણે આટલી કેટલીક વાતો છે એની આપણે સ્પષ્ટતા કરવી. આપણા પાઠની અંદર એક વારસો અને બીજો શબ્દ આવશે સંસ્કૃતિ. તો વારસો એટલે શું અને સંસ્કૃતિ એટલે શું? વારસો એટલે શું અને સંસ્કૃતિ એટલે શું? પરીક્ષાની દ્રષ્ટિએ આપણે આ બંને પોઈન્ટને ખૂબ જ મહત્વ આપવાનું છે. નેક્સ્ટ વિડિયોની અંદર
અથવા નેક્સ્ટ પાર્ટની અંદર આપણે વારસો અને સંસ્કૃતિ કોને કહેવાય, એનો અર્થ શું થાય એ વાતને આપણે આગળના વિડીયોની અંદર તપાસ કરીશું. આગળના વિડીયોની અંદર એના વિશેની સમજૂતી મેળવશું. અત્યારે આપણે આટલા મુદ્દાઓ બાબતમાં ધ્યાન રાખશું. ખાસ ફરીથી કહી દઉં, આ પાઠની અંદર હેતુલક્ષી એટલે કે ખરા ખોટા છે, ખાલી જગ્યા છે, જોડકા છે, આવા પ્રકારનો પ્રશ્ન એક પૂછાય છે અને બીજો એક બે ગુણનો પ્રશ્ન છે એ પૂછાય છે. એ રીતે આપણે આ પાઠની તૈયારી છે એ કરશું. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.